એમ લાગે ન આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી. હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી. એમ લાગે ન આગ અંદરથી. તો એક આગ જે શખ્સમાં કૂટી કૂટીને ભરી છે, એક આગ જે શખ્સમાં ઠાંસી ઠાંસીને ભરી છે, એવા એક શખ્સને આજે આપણે મળવું છે. નામ ડૉક્ટર અશોક ચાવડા બેદિલ. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા ગઝલકાર અને પછી તો ઘણા બધા સ્વરૂપોમાં હાથ અજમાવ્યો અને સફળ પણ રહ્યા. ડૉક્ટર અશોક ચાવડા બેદિલ, એની ડિગ્રી એટલી બધી છે કે એની વાત કરવા જઈએ તો ઘણો બધો સમય થઈ જાય. પુસ્તકોની યાદી પણ ખૂબ લાંબી છે. પણ ડૉક્ટર અશોક ચાવડા બેદિલ એ અત્યારે જીટીયુ યુનિવર્સિટીમાં એક અધિકારી તરીકે કાર્યરત છે. સાથે સાથે ગુજરાતી ભાષામાં એમનું પ્રભુત્વ તો છે જ છે, પણ સાથે સાથે હિન્દી ભાષા પર પણ એમનું એટલું જ પ્રભુત્વ છે. ઉર્દુ ભાષા ઉપર પણ ખૂબ સારો એમનો કમાન્ડ છે. ગુજરાતી દલિત સામયિક પત્રકારત્વની વિકાસ યાત્રા જેવા સંવેદનસભર વિષય ઉપર શોધ નિબંધ લખીને પીએચડીની પદવી મેળવનારા અશોક ચાવડા બેદિલના તખલ્લુસથી ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતા છે. ગુજરાતી દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ તેમજ ગાંધીજીના ધાર્મિક વિચારો જેવા વિષય પર તેમણે ગહન અને સચોટ સંશોધન કરેલું છે. આમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી એમ બંને વિચારધારાને તેમણે આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો છે. સંશોધન, વિવેચન, સંપાદન, અનુવાદન એમ અનેક ક્ષેત્રે પ્રવૃત્ત ડૉક્ટર અશોક ચાવડા ઉત્તમ કવિ પણ છે. ગીત, ગઝલ, હાસ્ય, વ્યંગ અને પ્રતિબદ્ધ એમ કવિતાના દરેક સ્વરૂપમાં તેમણે પ્રદાન કર્યું છે. પગરાવ તળાવમાં ગઝલ સંગ્રહ તેમજ પીટીઓ અશ્કો હાસ્ય કવિતા સંગ્રહ પુરસ્કૃત પણ થયા છે. ગુજરાતી, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી ભાષા ઉપર તેમની ખૂબ સારી પકડ છે. ગઝલિસ્તાન નામે ઉર્દુ ગઝલના સમશ્લોકી અનુવાદ તેમણે કર્યા છે. તેઓ ગીતકાર છે, સ્ક્રીન પ્લે રાઇટર છે, ડોક્યુમેન્ટરી રાઇટર તરીકે પણ કાર્યરત છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા સાહિત્ય પુરસ્કાર, ગુજરાત સરકારનો દાસી જીવન એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તેમજ અન્ય પારિતોષિકોથી સન્માનિત ડૉક્ટર અશોક ચાવડા બેદિલ સાથે આપણે વાત કરીશું. ઉર્દુ અને અંગ્રેજી અને હિન્દી ત્રણેયમાં એમણે અનુવાદ કાર્ય પણ કર્યું છે. પણ આ સૌથી આગળ વિશેષ સંવેદનાનો અનુવાદ એમણે ગઝલમાં કર્યો છે. ચીનુ મોદીએ કહ્યું છે કે હું ગઝલ લખું છું એટલે મારે આત્મકથા લખવાની જરૂર નથી, કારણ કે ગઝલમાં આત્મકથન આપોઆપ આવી જાય છે. તો ડૉક્ટર ચીનુ મોદીએ એવું પણ કહ્યું છે કે આદિલથી બેદિલ સુધીની જે ગુજરાતી ગઝલ છે એમાં મને જે રસ પડ્યો છે એ આદિલમાં જેટલો રસ પડે છે એટલો જ બેદિલમાં પણ રસ પડે છે, કારણ કે બંને સર્જકો પાસે નવી ભાષા નિર્માણ કરવાની સજ્જતા છે. ડૉક્ટર અશોક ચાવડા તોફાની તાંડવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અશોકભાઈ, અમને વાત કરશો, મારા દર્શકોને વાત કરશો કે આમ આપનો જન્મ ભાવનગર, વતન ભાવનગર, જન્મ અલગ, કર્મસ્થળ અલગ, નોકરીના સ્થળો બધા અલગ અલગ રહ્યા છે, તો આમ સર્જનના પ્રસ્ફુટ ક્યાંથી ફૂટ્યા? હરદ્વાર સર્જન તો એવી વસ્તુ છે કે કદાચ એ જન્મ સાથે ડેસ્ટિનીએ લખી જશે, અને મારે આ માટી સાથે કોઈક જુદી રીતે, જેને કહેવાય અનુસંધાન, એટલે આમ જો તો આપણે ભાઈઓ જ કહેવાઈએ, કારણ કે તમે પણ ભાવનગરમાં અને હું પણ ભાવનગરમાં, એટલે મારું જન્મસ્થળ ભાવનગર એ મારું મોસાળ છે એમ. અને વતન પણ સૌરાષ્ટ્ર, એટલે થાન ચોટીલાથી 15 કિલોમીટર દૂર મંડળાસર ગામમાં. પણ હું ભાવનગરમાં જન્મ્યો, પણ ત્યાં જવાનું મારું બહુ ઓછું થયું છે એમ. અને વતનમાં પણ સ્વાભાવિક રીતે, કારણ કે માતા પિતા અને બધા અમદાવાદમાં જ, એટલે મારો ઉછેર, અભ્યાસ આ બધું જ અમદાવાદમાં એમ. પણ જેને કહેવાય કે કોઈ સબળી ક્ષણે મારામાં કવિત્વ જન્મ્યું હશે એમ, પણ એ સાચા અર્થમાં જેને કવિ કહી શકાય એનો
મને પણ સાક્ષાત્કાર થયો એ 1996 ડિસેમ્બરની એક શિબિરમાં, જેમાં તમે આમ તો તમે કરતા તું એમ, એ આપણે સાથે હતા એમ. એટલે એ ગોપનાથની ભૂમિમાં જ્યાં નરસિંહ મહેતાને જ્ઞાન લાદ્યું હતું કવિ થવાનું. તો સ્વાભાવિક રીતે આપણા મૂળ આ રીતે તો જોડાયેલા છે. અને હકીકતમાં આમ તો દરેક મનુષ્ય જન્મે ત્યારે કવિ જ છે, કારણ કે એવું કહેવાય છે કે પીડા સાથેનો સંબંધ તમને કવિ બનાવે. તો મારા ખ્યાલથી પ્રસવ વખતે જેટલી માતાને પીડા થતી હોય એટલી બાળકને પણ થતી જ હોય એમ. એટલે તું અને હું કે કોઈ પણ મનુષ્ય, કોઈ પણ પ્રાણી માત્ર આમ તો એ જન્મ સાથે એક પીડા લઈને આવે છે. ફરક એટલો છે કે ત્યારે આપણી એ સભાન અવસ્થા નથી હોતી, કારણ કે નાળ છેદન થાય ને એની પીડા આપણને થતી નથી હોતી, અથવા તો આપણું જે રુદન હોય છે એ રુદન સાથે લોકોની જે પેલી વધામણી હોય જન્મની, એમાં આપણી પીડા રહી જતી હોય. એટલે આ પીડા તો એમ સમજો કે આપણે જન્મ સાથે જ લઈને બેઠા છીએ. પણ આ જન્મ, નિવાસ, ઉછેર, આતે એના પછી મારા કાર્યકાળ વખતે પણ મારે એક આખો દસકો હું જામનગર ખાતે રહું એમ. તો એ પણ જેને કહેવાય કે ફરતો રહો એમ. પણ આ પણ એક ડેસ્ટિની છે કે હું ગુજરાતનો દરેક જિલ્લામાં ફર્યો, દરેક જિલ્લા સાથે જુદી જુદી રીતે કામ કર્યું. પણ જ્યારે ઠરીઠામ થઈને કામ કરવાનું વિચાર્યું ત્યારે હું એક એવા નગરમાં જઈને વસ્યો જ્યાં હું 29 વર્ષ સુધી ક્યારેય નહોતો ગયો. એટલે એ વખતે હું જામનગર, તો એ પણ કહી શકાય કે માત્ર આ એક કશું જોવાનું બાકી રહી ગયું હશે, તો ત્યાં પણ એક દસકો વિતાવ્યો. અને નાઉ બેક ટુ પેવેલિયન, એટલે ફરી પાછો અમદાવાદ આવી ગયો. પણ આ એક સફર સાથે, એને આપણે અંગ્રેજીની વાત છે તો SUFFER, તો એ સફર અને સફર એ રીતે આપણી કાવ્ય સફર ચાલતી રહે. ક્યાં વાત. તો તમે ઘણું સફર પણ કર્યું છે અને ઘણી સફર પણ કરી છે. તમે કહ્યું કે ભાવનગરના એ તો છે જ છે, પણ સૌથી વધારે આપણા આકર્ષણનું, અથવા તો ગુજરાતી અનેક લોકોના આકર્ષણનું કામ કે આપણે ગઝલ ગામના છીએ, એ વધારે અગત્યનું છે. તો અશોકભાઈ, એ આરંભિક કાળની ગઝલો જે તમે ધોધમાર લખતા હતા, ખૂબ સર્જતા હતા, એક કેફ, એક શુમાર હતો, એવી કોઈ રચના યાદ આવે છે તમને? ચોક્કસ. કારણ કે સ્વાભાવિક રીતે જે શિબિરની વાત કરી, એ એનાથી એક આખો કવિતાનો દ્રષ્ટિકોણ બદલાયો. સાચું કહું તો ત્યારે ખબર પડી કે કવિતા આ રીતે થાય. અને એ પછી જે થવું એ જેને કહેવાય કે બેદિલ તો હતા જ આપણે, પણ એક જાત સાથે એવી ડીલ થઈ કે આ બધું તો નકામું છે એમ. અને એ 96માં મોર ધેન 5000 પોએમ્સ સાબરમતીમાં બાળીને એની રાખ વહાવીને એમ થયું કે હવે કશું કરવું પડશે એમ. અને એ પછી જે લખાયું, અને એ કવિતા મને તો ગમે જ છે, મારા અનેક મિત્રોને ગમે છે. કારણ કે કુમાર અને કવિલોક જે કહેવાતું કે એમાં કવિતા છપાય તો કવિ ગણાય એમ, તો એ કવિતા મારી કુમારમાં પહેલી વાર છપાઈ. અને જેણે મને ગઝલકાર તરીકે લોકમાનસમાં બેસાડી દીધો કે ના. અને એ પણ મજાની વાત છે કે મને પહેલાંથી એવું થતું કે ગઝલ જે લોકો લખે છે, કારણ કે અભ્યાસ મને બહુ ગમે એમ, તો જે પ્રચલિત બહારમાં બધા લખે છે એમાં મને પહેલાથી જ લખવું ન ગમ્યું એમ. મને એમ થયું કે જે રસ્તે બધા ચાલે છે એ રસ્તે જો હું ચાલીશ તો કદાચ મારે પણ એમના જેવા જ મકામોમાં અટકવું પડશે, અથવા એ જ કોઈના પગલા પર પગલા પાડવામાં કંઈ આપણું પગલું પડે નહીં. તો એ ગઝલ મને શેર કરવી ગમશે, કારણ કે ઘણા બધા એ ગઝલને જુદી જુદી રીતે જુએ છે. અને મજાની વાત છે કે એ ગાલિબની જમીન પર લખાયેલી. ક્યાં છે હોશો હવાસ મારામાં, ક્યાં છે હોશો હવાસ મારામાં, હું જ કરતો વિનાશ મારામાં. ક્યાં છે હોશો હવાસ મારામાં, હું જ કરતો વિનાશ મારામાં. ક્યાં છે હોશો હવાસ મારામાં, હું જ કરતો વિનાશ મારામાં. સાવ ખંડેર સમ બધું લાગ્યું, સાવ ખંડેર સમ બધું લાગ્યું, મેં કરી જ્યાં તપાસ મારામાં. આ અરીસોઈ રોજ પૂછે છે, આ અરીસોઈ રોજ પૂછે છે, કોણ બેઠું ઉદાસ મારામાં, ને કેમ
દફનાવવી વિચારું છું, કેમ દફનાવવી વિચારું છું, હોય મારી જ લાશ મારામાં, ને કોઈ બેદિલ મને બતાવે ના, કોઈ બેદિલ મને બતાવે ના, શું થયું છે ખલાસ મારામાં, કોઈ બેદિલ મને બતાવે ના, શું થયું છે ખલાસ મારામાં, ક્યાં છે હોશો હવાસ મારામાં, હું જ કરતો વિનાશ મારામાં. અને એ વખતે એવું થયું કે એક સાથે પેલું જે ધોધમાર લખતા હોય આપણને એમ થાય કે આ લખ્યું તે લખ્યું. કવિલોકમાં 2 ગઝલ સ્વીકૃત થઈને કુમારમાં, એટલે એ આનંદ તો સ્વાભાવિક રીતે આપણે બધાએ સાથે વહેંચ્યો જ હોય, પણ એ આ રીતે એક આ ગઝલે મને ઘણી બધી જગ્યાએ મૂકી આપ્યો કે આ એક એવો યુવા કવિ છે કે જે અલગ અલગ બહેરમાં કામ કરે છે અને કંઈક જુદું લાવે છે. ક્યાં વાત, બહુ અચ્છે. તો અશોક ચાવડા બેદિલ નો એક બીજો વિશેષ એ પણ છે કે ગઝલના છંદ વિશેની એમની જે એમનું જ્ઞાન છે એ વિશેષ રહ્યું છે. તો અશોકભાઈ, અમારા દર્શક મિત્રોને ગઝલના બહેરની સજ્જતા માટે શું તમે ટિપ્સ આપશો? હરદ્વાર, આ પ્રશ્ન આમ બહુ સારો પણ છે અને જેને કહેવાય કે જેને ગઝલ સાથે પનારો પાડવો હોય તો એને બહેર તો શીખવી પડે. ત્યાં પેલું બહેરા કાન વાળું નહીં ચાલે એમ. પણ જેનો કાન એટલે પાક્કો હોય એને છંદ કે એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. કારણ કે એવું કહેવાય છે કે ગઝલના છંદ 450ની આસપાસ છે, પણ હું એવું માનું છું કે એના માટે એક પુસ્તક પણ મારું આવી રહ્યું છે, ગઝલ ગોષ્ઠી. કે છંદ એવી વસ્તુ છે કે એને તમારે આત્મસાત કરવો પડે, પછી તમે કહો એમ એ ચાલે એમ. એટલે કોઈ ચોક્કસ માળખામાં બંધાઈને જો લખીએ તો પછી અટકી જવાય. એ પેલું વહેતા ઝરણ જેવું છે એમ. એ પર્વત પરથી પડે પછી આપમેળે પોતાનો રસ્તો એ સાધી જ લે એમ, કરી જ લે. પણ એમાં કેવું છે કે જ્યારે આપણા કોઈ ટાંકો લાવ્યા હોય ને ત્યારે બધા પૂછે કે આ કઈ કંપનીનો છે ને શું છે, પણ જ્યારે એમાંથી કોઈ તમે કોટી કે બ્લેઝર કે કશું બનાવી લો પછી એ ન દેખાય. એમ જ્યારે તમારી કવિતામાં એટલે કવિતત્વ હશે તો એ ગઝલની બાબતમાં વાત કરીએ તો શેરિયત, તો પછી કોઈ તમને પૂછશે નહીં કે આમાં તમે કયો છંદ વાપર્યો છે એમ. એટલે પેલા મફાઇલુન કે ફાઇલુન કે આવા બધા નામોમાં પડાય નહીં કે ભાઈ આ રમલ છે, હઝસ છે કે બસીત છે કે. એના કરતા તમે શું કરો છો એમ, તમે જે બહેર કે તમે જે છંદ ને પ્રયોજો છો, એમાં તમે જે શબ્દો પ્રયોજો છો, તમે જે કલ્પન લાવો છો, તમારી જે શેરિયત છે, તમારી જે કવિપણું, એ કવિતા છે, એ તમે કવિ રીતે મૂકી આપો છો, એ જ મહત્વનું છે. કારણ કે એ છે ને તારામાં મારામાં બધામાં જે સ્કેલેટન છે, બેઝિકલી મીટર એ શું છે? ઇટ ઇઝ અ સ્કેલેટન. એ માત્ર ને માત્ર હાડ પિંજર છે, માળખું છે. એના ઉપર જે કંઈ મુકાય છે, હાડ, માંસ, લોહી, આ તે આત્મા, તો એ રીતે કવિનું કામ એ કરવાનું છે. સી છંદ તો તમારી પાસે, મારી પાસે, બધા પાસે. એ શીખવું બહુ અઘરું નથી. સી એ તો ગાલ ગાગા ગાલ ગાગા ગાગા લગા આમ તેમ તમે એક ખાલી સી ગુરુ લઘુ આઘો પાછો કરો છો ને એક નવી બહેર બને છે. સી ગાલ ગાગા કરો છો તો રમલ થઈ જાય છે, પણ આગળનો ગા હટાવી દો છો તો લગા ગાગા. આ બધી એક ટેકનિક્સ છે. પણ તમે જ્યાં સુધી કોઈ નવું માળખું નહીં લો ત્યાં સુધી નવી વાત નહીં આવે. એટલે નવોદિતોએ જે કરવાનું છે શું છે કે એમણે પહેલા તો પુષ્કળ વાંચવાનું છે. વાંચન વગર વિચાર ના આવે, મનન ના થાય. વાંચ્યા પછી અગત્યની વાત એ છે કે પછી તમારું ટી શર્ટ હું પહેરું તો પાછળથી હું અર્ધવાર જ લાગુ, કારણ કે બધા એ રીતે જોયેલું હોય. તો લખતી વખતે ભૂલી જવાનું છે. પણ આ બધાની વચ્ચે એક તો નવી બહેર આવે તો ઠીક છે, કેમ કે દરેક જણને બધી વસ્તુ ન પણ ફાવે, કારણ કે દરેકનું માઇન્ડસેટ એ રીતે સેટ ન થવું હોય. તમે જુઓ કે જે ગીત આપણે સતત ગાતા હોઈશું, સતત માણતા હોઈશું, જાણે અજાણે આપણે એમાં જ વધારે લખતા હોઈશું. તો મહત્વનું શું છે કે એમણે શું પસંદ કરે છે એ બધું પછીની વાત છે. પહેલા તો 2 પગે ચાલતા શીખવાનું, એમ એટલે છંદમાં લખતા શીખવું એ જ મહત્વનું છે. દોડોતવાનું તો આખી અલગ વાત છે. પણ આ લખતી વખતે નવી આબોહવા, નવી પદાવલી, નવા શબ્દો, પણ એની સાથે સાથે કવિત્વ, શેરિયત,
એનું ધ્યાન રાખવાનું છે. ક્યાં વાત છે. તો શેરિયતનું ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને ઉર્દુ પરંપરામાં આની વાત વિગતે થઈ છે અને એના કેટલા ઉત્તમ ઉદાહરણો પણ આપણને મળે છે. ઉર્દુના અભ્યાસી અશોક ચાવડાએ ઉર્દુ ગઝલ લખી છે ખરી? ભાઈ હરદ્વાર, એમાં એવું છે કે મારી શરૂઆત જ ઉર્દુ ગઝલો લખવાથી થઈ એમ. ઓકે. પણ જેને કહેવાય કે એ વખતે થયું શું કે અમદાવાદમાં રહેવાનું, ત્યારે મારો વેશ પણ એક મુસ્લિમ જેવો જ લાગતો, એમ દાઢી મૂછ અને લાંબા ગાઉન ટાઈપના કુર્તા પહેરતા હોઈએ આપણે. પણ લખ્યા પછી જ્યારે પ્રકાશિત કરવાની વાત થઈ તો શું કરીએ તમે, અહીંયા આપણી પાસે માત્ર અને માત્ર ગુજરાતી સામયિકો. પણ મને હજી યાદ છે કે મારો મિત્ર હતો, મુસ્લિમ મિત્ર, એનું નામ બલોચ કરીને, એ ગુંજ અને એવા ઘણા ઉર્દુ સામયિકોમાં મારી કવિતાઓ મોકલી આપીને ત્યાં પ્રકાશિત પણ થતી. પછી મને એમ થયું કે આપણે એવું કરીએ કે ગુજરાતીમાં લખીએ, ગુજરાતીમાં સામયિકો હાથ વગા છે, અને જરૂર પડશે તો અનુવાદો ઉર્દુના ગુજરાતીમાં કરીશું અને અહીંયા પબ્લિશ કરીશું. અને એ રીતે એક આખો દસકો એવો રહ્યો, લગભગ 98 to 2002 એ ગાળામાં કવિતામાં મોટા ભાગના ઉર્દુમાંથી ગુજરાતી અનુવાદો મારા પ્રકાશિત થયા. आँख में ख्वाब भर गया कैसे वो मुझे यूं छूकर गया कैसे जिसकी सांसों में मेरी सांसें थी जिसकी सांसों में मेरी सांसें थी मुझ में वो शख्स मर गया कैसे. ઉર્દુમાંથી ગુજરાતી અનુવાદો પ્રકાશિત થયા કયા કયા? મારા દર્શકોને કયા ગઝલકારોને તમે ગુજરાતીની ધરતી પર ઉતાર્યા છે? એમાં એવું છે કે એ સમજવા માટે તમે માત્ર ગઝલિસ્તાનમાંથી પસાર થશો તો ઘણું બધું મળશે. એમાં છે ને જેટલા તમને સૂજે એમ, ધારો કે પરવીન શાકિર, બશીર બદ્ર, ગાલિબ તો બટ નેચરલ હોય જ, અહમદ નદીમ કાસમી, એ જ્યારે એમાં અનુવાદો થયા, એ અનુવાદો વખતે પછી એવું થયું કે એક આખો દસકો એવો આવ્યો કે અમદાવાદમાં કોમી તોફાનોને આ તે થયું, વલી ગુજરાતીની કબર તૂટી, તો એ વખતે વલી ગુજરાતીના અનુવાદ પણ મેં કર્યા. એહસાન જાફરી, તો એના અનુવાદો પણ મેં કર્યા, બધા પ્રકાશિત થયા. અને એ વખતે વારિસ સલવી સાહેબ, જે બહુ અંગત વડીલ મિત્ર પણ ખરા, એમણે મને કે અશોક આ બધું તે કર્યું પણ એને તું જરા સંચિત કરી રાખજે, કામ આવશે એમ. અને પછી મને એમ થયું કે ના, આ વાત એમની સાચી છે, કેમ કે વડીલો ક્યારે તમને ખોટી સલાહ ન આપે. તો એક ગઝલિસ્તાન, એમાં પાકિસ્તાનના 30 ઉર્દુ કવિઓ અને ભારતના 30 ઉર્દુ કવિઓ, એ આખો એક ઐતિહાસિક ક્રમ છે એમ. અને એમાં એવું કર્યું કે સમશ્લોકી અનુવાદો, એક બાજુ તમને ઉર્દુ ગઝલ મળે ને બાજુમાં એની ગુજરાતી ગઝલ મળે. એટલે એ રીતે હું મારી પણ પરીક્ષા લેતો હતો કે ભાઈ મારાથી જે થઈ શકે આ મૂળ ગઝલની બાજુમાં ગઝલ રાખીને મેં કર્યું છે. બની શકે આ અંતિમ નથી, કારણ કે કોઈ પણ અનુવાદ ક્યારેય પૂર્ણ હોય જ ન શકે. અને ગઝલિસ્તાન એટલું વખણાયું વિવેચકોમાં, ટ્રાન્સલેશન સ્ટડીઝમાં તો ચિનુ કાકા હંમેશા એને સાથે રાખતા કે ભાઈ જો ગઝલનો અનુવાદ ન થાય પણ થઈ કેવી રીતે શકે, તો રદીફ, કાફિયા, છંદ આ બધું સાચવીને અશોકે કર્યો. અને વારિસ સાહેબ તો જગ જાહેર કહેતા કે ગુજરાતી ગઝલ જેવો જ નકશિક અનુવાદ, એમણે બહુ જ પ્રશંસા એ સંગ્રહની કરી હતી. અને એ સંગ્રહ ખરેખર સારો થયો છે ખરાબ એમાં હું ન પડું, પણ લોકોને ગમ્યો છે એટલા માટે કે એ સંગ્રહના કારણે આજે પરવીન શાકિરને આખી ગુજરાતીમાં ઉતારવાનું કાર્ય મને મળેલું. ક્યાં વાત, બહુ અચ્છા. અનુવાદ વિશે એવું કહેવાય છે કે એક અત્તરની શીશીમાંથી બીજી શીશીમાં અત્તર નાખવું અને સુગંધને અકબંધ રાખવી, કારણ કે એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર જાય તો ક્યાંક વચ્ચે સુગંધ ઉડી જવાની પૂરી સંભાવના છે, પણ એ સુગંધ અકબંધ રહે એ રીતે કરવાનું. અશોકભાઈએ અંગ્રેજીમાંથી પણ બહુ જ ઉત્તમ અનુવાદો ગુજરાતી ભાષાને આપ્યા છે. પણ વાત એક બીજી, આપણે ગઝલકાર તો ઉત્તમ છે જ, એમને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળી ચૂક્યો છે, ભારત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે, દાસી જીવન એવોર્ડ પ્રતિબદ્ધ એમની કવિતાઓના સંદર્ભે મળી ચૂક્યો છે, પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે રાવજી પટેલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. લગભગ પ્રતિષ્ઠિત બધા જ એવોર્ડ્સ એમને મળી ચૂક્યા છે. પણ ગીતકાર તરીકે અશોક પણ એક જુદો મિજાજ સાથે આવે છે. અશોકભાઈ, એ વાત કરીએ પહેલા એકાદું ગીત તમારું અમારા દર્શકો સાથે શેર કરશો તો ગમશે.
એક ગીત, સામાન્ય રીતે ગીતો બધા પ્રિયતમાને યાદ કરે એવા બધા, પણ મને જરા જુદા પ્રકારનો રસ છે. એક વૃદ્ધ મજૂરનું ગીત. કે બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા, બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા, સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરેથી છો ને નીકળવાનું થાતું, સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરેથી છો ને નીકળવાનું થાતું, મારી સામું તું જુએ ના તારી સામે નતમસ્તકથી મારે ના જોવાતું. ક્યાં વાત. કે સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરેથી છો ને નીકળવાનું થાતું, મારી સામું તું જુએ ના તારી સામે નતમસ્તકથી મારે ના જોવાતું, આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા, બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા. ક્યાં વાત. બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા, કે સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરેથી છો ને નીકળવાનું થાતું, સાંજ પડે ને ઝાલર ટાણે તારે મંદિરેથી છો ને નીકળવાનું થાતું, મારી સામે તું જુએ ના તારી સામે નતમસ્તકથી મારે ના જોવાતું, કે મારી સામે તું જુએ ના તારી સામે નતમસ્તકથી મારે ના જોવાતું, આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા, આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા, બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા. કે મારા પગ પર ઊભા રહેવું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું, મારી ઉપર રોજે આખું આપ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું, જાત ગળાતા વાર હવેશી હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળ્યા, બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા, બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા. ક્યાં વાત છે. તો અહીંયા આ ગીત અને એમાં પ્રતિબદ્ધતા પણ છે. અશોક ચાવડાની ગઝલો એક જુદા મિજાજ, એક ગીત ગઝલ છંદસ, એમાં એક પ્રતિબદ્ધ કવિતાઓ નો એક જુદો લહેર વહે છે. અશોક, તમે ખૂબ વેઠ્યું છે, ખૂબ ખૂબ એક સામાન્ય સ્થિતિમાંથી, એટલે બેકાર હતા અને હવે કાર છે ત્યાં સુધીની આખી જે સફર છે આખી તમારી, તો કઈ રીતે જુઓ છો એ ભૂતકાળની ક્ષણોને અત્યારે ઊભા રહીને? જો એક દિલ હોય તો વેઠવું પડે માણસને. જી, બે દિલ છો તમે, બિલકુલ સ્વાભાવિક રીતે. એટલે એમાં કોઈ ડીલ ના આવે. બિલકુલ. તમને એકવાર હાર્ટ એટેક આવે, અમારે 2 વાર આવે, તો સ્વાભાવિક રીતે એ તો માત્રે સાહેબે કીધું છે ને, દુઃખે અમારા સુખનો, સુખે અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે. તો કોઈ પણ મનુષ્યને સહન કરવાનું તો આવે. જો જીવનમાં દુઃખ ના આવે ને તો એ જીવન જેવું લાગે નહીં. ખરેખર તો જીવન શબ્દમાં જ વન લખેલું છે ને વન એટલે તો વેઠવાનું. પણ જ્યારે તમે કવિ હોવ, સર્જક હોવ, ત્યારે તમારી પાસે કશું પણ કષ્ટદાયક આવે ને તો એને ખરેખર આવકારવાનું હોય. કવિ આગમાંથી બાગ કરી શકે. અને સંઘર્ષ વિનાની કવિતા એ શું થાય કે તમે સમજો તો માત્ર અને માત્ર બધા સરસ મજાનો એસી રૂમ હોય, એસી ઓફિસ હોય, જોઈએ એટલા શબ્દકોશ પડ્યા હોય. હવે તો બધું ડિજિટલી અવેલેબલ છે, એટલે તમે માત્ર સર્ચ કરો તો જોઈએ એવા કાફિયા પણ મળી રહે. એમ કેમ કે કાફિયા કોશ પણ હવે આવવા માંડ્યો. શબ્દકોશ હતો એનાથી આગળ વધીને કવિઓ માટેનો. તો પણ આ બધાથી કવિતા નથી થતી. ખરેખર તમારી અંદર, એટલે આ કવિતા એ પીડાનું એક બીજું કામ જ છે. એમ શાબ્દિક ક્રીડાથી કશું જ ન થાય. અને જે કંઈ વેઠવાનું આવે તો એ હંમેશા એક યાદ રાખવાનું કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. એમ તમે જીવનના એક દશકો તમારો સારો ગયો હશે તો બીજો દશકો કોઈકની કોઈક રીતે ખરાબ આવી શકે છે. એના કરતાં જ્યારે તમારામાં જેને કહેવાય કે એક યુવાની હોય, તમે બધું કરી શકતા હોવ, દોડી શકતા હોવ, એટલે જ્યારે દોડી શકતા હોય ત્યારે પગમાં વાગે ને એ સારું, પણ જ્યારે કશું જ ન કરી શકતા હોય ને વાગે ત્યારે તકલીફ. પણ હું જ્યારે એને જુદી રીતે જોઉં છું કે કદાચ આ ડેસ્ટિનીએ વિચાર્યું જ હશે. અધરવાઇઝ મને પણ આ બધા જેને કહેવાય કે ફૂલોની કવિતા હું લખીને શાંતિથી બેસી રહ્યો હોત.
કંટકોની કવિતા એટલે શૂળની કવિતા સુધી એટલે જ પહોંચ્યો કે જીવનમાં ક્યાંક ને ક્યાંક શૂળ ભોંકાયા. પણ હું એવું માનું છું કે રુદન અથવા એ પીડા, એ આપણી પીડા એ આપણા સુધી જ રખાય. એ પીડા જ્યારે, એટલે નો ડાઉટ કવિતામાં સ્વથી સર્વ સુધી જવું જ જોઈએ, પણ તમે એમાં સામૂહિક પ્રતિબિંબ જરા જુદી રીતે એમ, જો માત્ર નિરાશા અને એ જ વસ્તુ આપવાની હોય તો એ આપણા અંગત ખૂણે ક્યાંક ધરબી દેવાની હોય. જ્યારે સમાજને કશું આપો છો, કારણ કે શબ્દ છે ને, એ શબ્દ એ શબ્દવત ન રહેવો જોઈએ એમ, એ કોઈકને કોઈક રીતે કોઈકને ઉપકારક નીવડવો જોઈએ. એટલે સંઘર્ષને હું જરા એને જુદી રીતે કે ભાઈ, એટલે બહુ વર્ષો પહેલાનો એક શેર છે, હકીકતમાં એ પ્રિન્ટ નથી, કેમ કે હું કવિતાના પ્રકાશન બાબતે બહુ સભાન છું એમ, કે મને એમ લાગે કે એક કવિતા પ્રકાશિત કરવી છે તો એની પહેલા 100 કવિતા ક્યાંક ધરબી દીધી હશે, કે નવો માર્ગ બતાવવા એ જરૂર આવી હશે. પછીનો શેર મને એક્ઝેક્ટ પછીનો મિશ્રા યાદ નથી, પણ એમ કે ભાઈ મુસીબત જીવનમાં કારણ વગર હોતી નથી. બેઝિકલી એ તમને એક નવો પાથ બતાવે છે એમ. બહુ અચ્છે. અશોક ચાવડાએ ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે. ન બોલું ન તું પૂછે રહીએ ચૂપ, કે એ નકશામાં નથી એનું નગર, લંબાય છે દરરોજ અમારી સફર. કવરમાં રેશમી દોરો, કવરમાં રેશમી દોરો, છલકતી આંખડી આવી, અબોલા બેન સાથે છે છતાં પણ રાખડી આવી. ગુજરાતી ફિલ્મની અંદર અને ઘણી બધી સિરિયલ્સમાં સ્ક્રીન પ્લે રાઇટર તરીકે પણ કાર્ય કર્યું છે, એન્કર તરીકે પણ ખૂબ સુંદર ભૂમિકા ભજવી છે, વિવેચક તરીકે, આસ્વાદક તરીકે પણ એમણે સરસ કામ કર્યું છે. અશોક ચાવડા, તાજેતરમાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન થયું. એમની સાથે તમે કેટલા દિવસ રહ્યા હતા? 15 દિવસ. એ કોઈ અનુભવ એકાદ મિનિટમાં અમારા દર્શકો સાથે? ચોક્કસ, કારણ કે એ રાઇટર્સ ઇન રેસિડેન્સ, એમાં સમગ્ર ભારતમાંથી કોઈ એક વ્યક્તિને રાષ્ટ્રપતિ સાથે 15 દિવસ રહેવા મળે એમ, રાષ્ટ્રપતિ ભવનમાં જ. અને એ રાષ્ટ્રપતિ ભવનની ખાસિયત શું છે કે ત્યાં અદનામાં અદના માણસથી રાષ્ટ્રપતિ, રોજ એનું મેનુ હોય, દરેકને માટે એક જ પ્રકારનું ભોજન, એક જ પ્રકારની સગવડ, એટલે જે કોન્સ્ટિટ્યુશનમાં સમાનતા કહેવાય ને ત્યાં આપણને જોવા મળે. અને મારા માટે બહુ ગૌરવની અને આનંદની ક્ષણ એટલા માટે હતી, એક તો એના 4 થી 5 લેયર હોય કોમ્પિટિશનના, એ બધામાંથી તમે પાર ઉતર્યા પછી તમને ત્યાં જવા મળે, એટલે જેને કહી શકાય કે આપણે બીજા કરતાં થોડા અલગ તો છીએ, તો આપણને ત્યાં મળવાનું થયું. અને મને 3 વાર, જેમ આપણે અત્યારે બેઠા છીએ એવી રીતે મહામહિમ પ્રણવજી મુખર્જી સાથે બેસવાનું થયું. અને બહુ જ એ વ્યક્તિ તરીકે તો ઉત્તમ, પણ એટલા જ સારા વાચક, બંગાળી સાહિત્યના જાણકાર, એમને વિશ્વના અલગ અલગ ખૂણે સાહિત્યમાં થતી ગતિવિધિઓથી પણ વાકેફ. કારણ કે જનરલી આપણે પોલિટિશિયન અથવા આવા પદાધિકારીઓને એક જુદી રીતે જોતા હોઈએ છીએ, અને પ્રેસિડેન્ટ તો સ્વાભાવિક રીતે કોન્સ્ટિટ્યુશનનું ઓલમોસ્ટ હાઈએસ્ટ એ ગરિમા ધરાવતું પદ. અને ત્યાં રહીને મેં મારી કવિતાઓ તો અંગ્રેજીમાં અનુવાદ કરો, જે આગળ જતા આવશે. ફૂટપ્રિન્ટ્સ ઇન લેખ મારો એક અંગ્રેજી કવિતા સંગ્રહ આવે છે, એની સાથે વિશ્વની 50 કવયત્રીઓ, એને હું ગુજરાતીમાં આગામી દિવસોમાં આપ સૌની સમક્ષ મળશે. એ આખો પ્રોજેક્ટ મેં ત્યાં રહીને કર્યો. વેરી ગુડ, ક્યાં વાત. અશોકભાઈ, તમારી ડિગ્રી કઈ? સામાન્ય માણસ છું. ના ના, એ અમારા દર્શકોને એ તમે જે કીધું કે બહુ વેઠ્યું, તો વેઠવામાં એવું છે કે સ્વાભાવિક રીતે જેટલું તમને સૂજે ને એ મોટા ભાગનું અવેલ કરવાની મેં કોશિશ કરી. વાત નીકળેગી તો ફિર દૂર બહુ જાયગી. એટલે એટલી બધી ડિગ્રીઓ અશોકભાઈ પાસે છે, અને આટલી સજ્જતા. બહુ જ બધી વાતો થઈ શકે છે, પણ સમયની મર્યાદા આપણને નડે છે.
અશોક ચાવડાને છેલ્લે એક એમની ગઝલ પ્રસ્તુત કરવા માટે હું વિનંતી કરીશ. એક ગઝલનો શેર કહી દઉં ને પછી એક ગઝલ કહીએ કે પેલું તમે જે કહેતા હતા કે શા માટે આ બધું, તો કે એકાદ ગઝલમાં તો સમાવી ન શકું હું, એકાદ ગઝલમાં તો સમાવી ન શકું હું, પીડાઓ પડી કંઈક વિષયવાર હૃદયમાં, થોડોક રહી જાય અહંકાર હૃદયમાં, એમાંથી જન્મ લે ગુનેગાર હૃદયમાં. સમાપનમાં તમે જેનાથી શરૂઆત કરીએ ગઝલથી જ સમાપન કરીએ, એટલે આપણે આ ફિલ્મોવાળાઓને શું છે કે પેલું ત્યારે પણ ટાઇટલ ક્રેડિટ્સ આવે ને અંતમાં પણ ટાઇટલ ક્રેડિટ્સ આવે કે આમ લાગે ને આગ અંદરથી, આમ લાગે ને આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી, આમ લાગે ને આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી, ને હાથ લાગે છતાં ન પકડાતા, હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી, હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી, ને બહારથી એકદમ સલામત છું, બહારથી એકદમ સલામત છું, માત્ર છે નાસભાગ અંદરથી, ને દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર, દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર, આજ મોકો છે જાગ અંદરથી, દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર, આજ મોકો છે જાગ અંદરથી, ને તાપ સંતાપ તપ સુધી પહોંચે, તાપ સંતાપ તપ સુધી પહોંચે, તો જ પ્રગટે વિરાગ અંદરથી, આમ લાગે ને આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી. बहुत अच्छे. तो डॉक्टर अशोक चावड़ा बेदिल. તો એ પરંપરા કબીરમાં આવી તેમ પછી ગાલિબમાં પણ આવી. આ અશોકને જોઈને મને યાદ આવે છે, આપણે સંજય ભાવે એ તમને ભણાવતા હતા કે મિત્ર ભણાવતા પણ, તે એક મને પંક્તિ ગાલિબના શેરની યાદ નહોતી આવતી, એટલે મેં એને પૂછ્યું કે કંઈ તપાસ કરીને કહે તો કે આ અશોક ચાવડાને ખબર હશે, એને આખા ગાલિબ યાદ છે. ઉગાયા હૈ દરો દીવાર पे सब्जा गालिब हम बयाबा में है और घर में बहार आई है. આ દિવાલ ઉપર એક તરણું ઉગી આવ્યું છે, સબ્જા, સબ્જી પણ એમાંથી બનેલું છે, લીલું તરણું. અને આ હું કેવો છું, ગાલિબ કહે છે કે આ ઘરમાં વસંત આવી છે, આ એક તરણું આવે એટલે વસંત જ આવી ને. એક તરણું કોળ્યું ને તમે યાદ આવે હરિન્દ્ર. તો હમ બયાબા में है और घर में, મનથી જંગલમાં છીએ અને ઘર મેં બહાર આવી. તે આ મારો અશોકનો એ પરિચય. એ કુમારમાં ધીરુભાઈ પરીખને મદદ કરતા હતા, ને પછી અત્યારે જામનગરમાં જવાબદારી સંભાળે છે. એક સાથે ઘણા સંગ્રહો તમે વાંચો, એક પછી ખરેખર તો આપવો જોઈએ એને બીજો, પણ એક સાથે સંગ્રહો, અનુવાદો અને હળવી રચનાઓ એટલે રહીશ સાથે હરિભાઈ કરે એવા છે અશોક ચાવડા. તો જામનગરથી આવ્યા છે અને ઉત્તમ રચનાઓ કરી છે વિવિધ પ્રકારની. તો આપણે એમને સાંભળીએ, અશોક ચાવડા. એક મુક્તક. કદી છૂપું જ રાખે છે, કદી જાહેર રાખે છે, કદી છૂપું જ રાખે છે, કદી જાહેર રાખે છે, અહીં માણસ બીજા માણસથી મનમાં ઝેર રાખે છે. કદી છૂપું જ રાખે છે, કદી જાહેર રાખે છે, અહીં માણસ બીજા માણસથી મનમાં ઝેર રાખે છે, ને રહે છે એક ડાળી પર છતાં બેદિલ રહે અળગા. રહે છે એક ડાળી પર છતાં બેદિલ રહે અળગા, ફૂલો પણ કંટકો સાથે અનોખું વેર રાખે છે. ગુજરાતી ગઝલનો એક એવો સુંદર વળાંક જેમણે ગુજરાતી
સાહિત્યને રળિયાત કર્યું છે. આપણે તોફાની તાંડવની યુટ્યુબ ચેનલ દ્વારા એમની સાથે કેટલીક વાતોની ગોષ્ઠી કરી. આપ સૌને વિનંતી છે કે તોફાની તાંડવ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુ મુલાકાત વધુ એક શખ્સિયત સાથે કરીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.